અંકલેશ્વર નગર સેવા સદનના સામાન્ય સભામાં એજન્ડા પરના 40 કામોને મંજૂરી આપવામાં આવી હતી. જો કે બિસ્માર માર્ગના પ્રશ્ને કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ સામાન્ય સભા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના અધ્યક્ષસ્થાને મળી હતી. કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ચીફ ઓફિસર કેશવ કોલડિયા અને ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સભામાં 40 જેટલા કામોને સર્વાનુમતે અને બહુમતીથી મંજૂરી અપાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા અંકલેશ્વર નગર સેવા સદન સ્ટેટ એર ક્લીન પ્રોગ્રામ અંતર્ગત ફાળવવામાં આવેલા ₹10 કરોડની ગ્રાન્ટના કામોની પણ નોંધ લેવામાં આવી હતી. આ ઉપરાંત અંકલેશ્વર શહેરના વિવિધ માર્ગોના સમારકામના કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી. જવાહર બાગ સામે આવેલા સિનિયર સિટીઝન પાર્કનું નામ સરદાર પટેલ પાર્ક અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નામ સ્વામી વિવેકાનંદ રાખવાનો નિર્ણય પણ લેવાયો હતો. વિપક્ષ કોંગ્રેસે શાસકો ઉપર બહુમતીના જોરે કામો પાસ કરી દેવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અંકલેશ્વરમાં બિસ્માર માર્ગોને કારણે ધૂળિયું વાતાવરણ સર્જાયું છે, જેનાથી અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કોંગ્રેસ તાત્કાલિક માર્ગનું સમારકામની માંગ કરી હતી. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા સભાખંડમાં બોર્ડ મીટિંગ મળી હતી. એમાં એજન્ડા ઉપર 40 કામ લેવામાં આવ્યા. બધા કામ બહુમતી તેમજ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે. આમાં વાર્ષિક ભાવોના કામ હતા અને એક કામ સિનિયર સિટીઝનનું કામ છે, એનું નામકરણ કરવાનું છે. એનું નામ સરદાર પટેલ સિનિયર સિટીઝન રાખવામાં આવ્યું છે. અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ છે, એમાં સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રાખવાનું મંજૂર કરવામાં આવ્યું છે. આજે તારીખ 15/10 રોજ સામાન્ય સભા બોલાવવામાં આવેલ હતી. એમાં 1 થી લઈને 40 જેટલા કામો હતા, પરંતુ 1 થી 40 જે કામો હતા એનાથી વધારે મહત્વની ચર્ચા હતી 0 અવર્સમાં રોડની, કે ઓએનજીસીના બ્રિજથી લઈને કે ઈર્ષાદનગર સુધીનો જે રસ્તો બનાવવામાં મંજૂર કરેલ છે. હવે હું એમ કહું છું કે આની અંદર કેમ તમે ઉતાવળ કરી? એક કોન્ટ્રાક્ટરના તો પેપરો આવેલા હતા કે આ લોકો માન્ય નથી રાખ્યા, અને પછી બીજા બધા કોન્ટ્રાક્ટરના ડોક્યુમેન્ટો બધા ચકાસવાના થઈ ગયા. આની અંદર તો એવી વાતો થાય છે ગામમાં કે ભાઈ આની અંદર એડવાન્સ પર્સન્ટેજ લઈને કામ આપી દેવામાં આવેલ છે, અને જે રીતે આ રોડ મિલરથી ઉખેડવાનો હોય એ ઉખેડ્યો નથી, ઉપરથી સહેજ છોલી નાખેલો છે. તે છોલવાના રૂપિયા આપણે ચૂકવવાના? હું એમ પૂછું છું કે 1 ઇંચ 1.5 ઇંચ તમે જોઈ શકો છો. હું જો જૂઠ બોલતા હો તો તમે જઈને જોઈ શકો છો. આ રસ્તાની ઉપર તમે પોતે ફોટોગ્રાફી કરી શકો છો કે આ રોડ આવી રીતે છોલાય. જ્યારે એને પૂરેપૂરો છોલવાનો નક્કી થયો અને 5.5 કરોડ જેટલી માતબર રકમ આપણે ખર્ચો કરવાના હોઈએ તો ગામ લોકો ફરિયાદ કરે. પત્રકારોએ કેટલાકે મને ફોન કરીને કીધું કે ભાઈ આ કામની અંદર આવું છે. આજે મારાથી પગથિયા નહીં ચડાય એવા હતા ઓપરેશનની હાલતમાં, તે છતાં પણ ગામની પ્રજાની લાગણીને માન આપીને આજે હું બોર્ડમાં હાજર થયો છું. પણ આ સત્તાધીશો, એમને સત્તાનો માર એટલો બધો ચડી ગયેલો છે કે કોઈ કાળે લોકો સમજવા તૈયાર નથી. મને તો એવું લાગે છે કે અમુકની તો છેલ્લી ટર્મ જ છે. કેટલાકને તો સમજ જ નથી પડતી આ સભ્યોને, અને સભ્યોને આ લોકો પોતે કંઈ બતાવતા નથી. મેં તો એવું સાંભળ્યું કે ગઈકાલે પાર્ટી મિટિંગની અંદર જે 41,88,000 રૂપિયાનો જે ખર્ચો જે ફાળવી દીધો, એનો જવાબ પેલા સભ્યને નથી આપ્યો. એકબીજાને જવાબ આપે. આ નીતિ ને આ રીતિ એકલું ભ્રષ્ટાચાર છે, ભ્રષ્ટાચાર. લોકો વાતો કરે છે. હું તો આજે 27 દિવસથી ઘરમાં પડ્યો છું. મને ખબર નથી, પણ કેટલાક એવા લોકો પાસેથી જાણવા મળે છે કે ભાઈ આના તો પર્સન્ટેજ, આ બધા કામો મંજૂર કરીને એના પર્સન્ટેજ એડવાન્સમાં લઈ લીધા. કેમ કે આ છેલ્લું ચક્કર છે ભાઈ, છેલ્લું ચક્કર છે. પ્રજા સમજે તો ઠીક, નહીં સમજે તો ઠીક. કેમ કે અંકલેશ્વરની પ્રજા જાગૃત થવું પડશે. જ્યારે દરેક જગ્યાની ઉપર તમારે આખા એની અંદર ચેન્જ આવે છે, તો તમારામાં કેમ નહીં? તમે કેમ નહીં કરો? બસ ખાલી વિપક્ષ જ લડતો રહે. તમે તો કોઈ નીકળતા નથી, કોઈ કંઈ કહેતા નથી. બસ ખાલી ફોન કરીને ફરિયાદ કરી દો કે આવું થાય છે. તો તમે પણ તો નીકળો, તમે પણ તો જવાબ માંગો. તમે એક વોટ આપેલો છે, તમે જે બટન દબાવેલો છે એ તમારો અધિકાર, તમે તમારો હક વાપર્યો છે, અને એના રૂપે તમે અધિકારમાં તમે માંગણી કરો. નીકળો અને પૂછો. જય હિન્દ.